સથાણા પોલીસ સ્ટેશનના ડીજીવીસીએલના માલ મટીરીયલ્સ જેની કિંમત ₹26,52,023ની ચોરી કરી તે માલ મટીરીયલ્સનો પ્રાઇવેટ કોન્ટ્રાક્ટના કામમાં ઉપયોગ કર્યાના ગુનામાં છેલ્લા 6 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઝોન 1 એલસીબી પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી આલોક કુમાર ઝોન 1 સુરત શહેરનાઓએ નાસ્તા ફરતા આરોપીઓ શોધવા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે ઝોન 1 એલસીબી શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ નાઓની સંયુક્ત બાતમી હકીકતના આધારે આરોપી નામે મેહુલ પેથાભાઈ અલગોતર ઉંમર વર્ષ 33 રહે 125 અંબિકાનગર 1 કેમ કઠોદરા તાલુકો ઓલપાડ જિલ્લો સુરત મૂળ વતન વાણીદા તાલુકો ધોલેરા જિલ્લો અમદાવાદ નાને પકડી પાડેલ છે. ગઈ તારીખ 9/1/2025ના રોજ ફરિયાદી શ્રી હિરેનકુમાર શેઠના રહે જહાંગીરાબાદ સુરત નાઓએ ફરિયાદ આપેલી, જેમાં આરોપી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના માલિક હાર્દિક શંભુભાઈ માંગુકિયા તથા સદર આરોપી મેહુલ અલગોતર નાઓએ મળી ડીજીવીસીએલના માલ મટીરીયલ્સની ચોરી કરી સરકારી ડીજીવીસીએલના કિંમત ₹26,52,023નો માલ મટીરીયલ્સનો પ્રાઇવેટ કોન્ટ્રાક્ટના કામમાં ઉપયોગ કરી ગુનો કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.